સુરેન્દ્રનગરના નવલગઢ ગામની સીમમાં ફેક્ટરીઓ દ્વારા કેમિકલ ફેલાવવામાં આવતા ખેડૂતોના ઊભા શિયાળુ પાકો ખેતરમાં જ બળી ગયા છે। જીરું અને વરિયાળી સહિતના પાકો પર હવામાં ફેલાતું કેમિકલ ફરી વળવાથી ખેડૂતોમાં રોષની લાગણી વર્તાઈ રહી છે। ખેડૂતોએ પ્રદૂષણ વિભાગ સહિતના વિભાગોને હવામાં ફેલાતું ઝેરી કેમિકલ બંધ કરવા મુદ્દે રજૂઆત કરી હતી, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા હોવાનું ખેડૂતો દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। ખેડૂતો દ્વારા ઈચ્છા મૃત્યુની માંગણી જિલ્લા કલેક્ટર સમક્ષ કરવાની તૈયારી દર્શાવાઈ છે। મારું નામ સંજયભાઈ છે। મારું આ કંપનીની પાછળ જ ખેતર છે, પ્લાયવુડની કંપની છે। આમાં એટલી ડસ્ટ ઉડે છે કે એના લીધે મારું જીરાનો પાક નિષ્ફળ ગયો હતો અને હાલમાં એ જીરાનો પાક નિષ્ફળ ગયો છે અને કપાસનો પાક નિષ્ફળ જ હતો। અને આના લીધે અમે કંપનીમાં પ્રદૂષણ અધિકારી સુરેન્દ્રનગર, ગાંધીનગર બંને જગ્યાએ રજૂઆત કરી હતી, પણ એ બાબતે એ ચેકિંગ કરવા હતા પણ પાછા કંપનીમાં જઈને હપ્તા લઈ અને પાછા પરત ફરેલા હતા। આ બાબતે અમને યોગ્ય કોઈ જવાબ આપ્યો નહોતો અને કોઈ પણ વળતરની વાત કરી નહોતી। આ બાબતે અમે ઘણી તાલુકા મામલતદારને અરજી કરેલી છે અને કંપનીને આને લેખિતમાં જાણકારી આપેલી, પણ આ બાબતે હજુ અમને યોગ્ય ન્યાય મળ્યો નથી। શું માંગણી છે હવે તમારી? અમારી માંગણી એટલી જ છે, આ ડસ્ટ બંધ થાય અને આ બધા પ્રદૂષણ બંધ કરે, બીજી કોઈ માંગણી નથી। મારું નામ જાદવ દિલીપભાઈ ગંગારામભાઈ, ગામ નવલગઢ। ખેતી કરું છું। આ ખેતરમાં આની અંદર અમે જીરું વાયેલું છે। જીરાની અંદર નકરી ડસ્ટ ઉડે, બરાબર। તો આની અંદર જે ખર્ચો કર્યો એ પણ અમારે નિષ્ફળ જાય એવું છે। આમાં કોઈ વળતર અમને મળે એવું નથી અને કોઈ સરકાર ધ્યાન આપતી નથી। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ આમાં ધ્યાન આપતી નથી। આથી અમે કંટાળી ગયેલા છીએ। હવે અમારે આપઘાત કરવાનો વારો આવે એમ છે। ક્યાં ક્યાં રજૂઆતો કરી છે તમે? ગાંધીનગર કરેલી છે, તાલુકામાં કરેલી, જિલ્લામાં કરેલી છે, પ્રદૂષણ બોર્ડને ઓફિસે કરેલી છે, બધે કરેલી છે।